चलो नमस्कार मित्रों, આપણે ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરી રહ્યા છે અને ચેપ્ટર નંબર 3 માં અત્યાર સુધી આપણે શું ભણ્યા તો ગયા વીકની અંદર આપણે અભ્યાસ કર્યો છે નગર રચના, જેને 3 ભાગમાં વહેંચેલો શાસક અધિકારીનો ગઢ, ઉપલું નગર અને નીચલું નગર। પણ લખતી વખતે તમારે એકદમ સુવ્યવસ્થિત લખવાનું છે। શાસક અધિકારીનો ગઢ, अन्य अधिकारीओनो आवास धरावतुं उपलुं नगर अने सामान्य नगरजनोनो आवास धरावतुं नीचलुं नगर। आ एक सवालनो अभ्यास कर्यो। त्यार पछी मोहेंजोदड़ो नगरनी नगर रचना विषे आपणे भण्या हता। एमां 5 स्टेप हता। नगर रचना, त्यार पछी बाळको रस्ताओ जे 9.75 मीटर पહોળા હતા। पछी गटर रचना जे सौथी महत्वनो सवाल छे। स्नानागार विषे माहिती मेळवेली અને बाळको મોહેન્જોદડોમાંથી જાહેર ઉપયોગમાં લેવાતા એવા જે બે જાહેર મકાનો મળી આવ્યા હતા, જેનો ઉપયોગ સભાખંડ, મનોરંજન ખંડ કે વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર તરીકેનો ઉપયોગ થતો હશે એવું માનવામાં આવે છે। ત્યાર પછી આ ચેપ્ટરની અંદર આપણે સ્તૂપો વિશે માહિતી મેળવેલી છે। સ્તૂપ કોને કહેવાય તો ભગવાન બુદ્ધના અવશેષો જેવા કે દાંત, રાખ, વાળ, અસ્થિ વગેરેને દાબડામાં મૂકીને તેના પર ઈંટોનું અર્ધ અંડાકાર ચણતર કરવામાં આવે છે, અર્ધ ગોળાકાર ચણતર કરવામાં આવે છે, એને સ્તૂપ કહે છે। પછી લોથલ અને ધોળાવીરા, હડપ્પા, એના વિશે પણ આપણે માહિતી મેળવી છે। હવે આગળના જે સવાલ છે તો આગળનો સવાલ જોઈએ તો સ્તંભલેખો છે, સારનાથનો સ્તંભ છે, શિલાલેખ છે, દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી છે અને ગુપ્ત કાલીન કલાઓ છે। पर्टिक्युलर आ टॉपिक नी अंदर तमने जे हेतुलक्षी छे ए हेतुलक्षी प्रश्नोत्तरी पूछावानी शक्यता वधारे रहेशे। अने जे वस्तु हूँ तमने कहूं के आने हाइलाइट करो, आना पर अंडरलाइन करो आने ध्यानमा राखो, ए सवाल पर तमे खास चोपड़ीनी अंदर अंडरलाइन करी राखजो, कारण के ए सवाल भूतकाळमां बोर्डना पेपरोनी अंदर पूछाई गया छे। बाकी जनरली कोई तमने 2 मार्क्स नो सवाल आमाथी पूछाशे एनी शक्यता खूब ओછી છે। એટલે બી કેરફુલી બાળકો, હું ફરી પાછો કહું છું, જે વસ્તુ હેતુલક્ષી માટે તમને જોડકા છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, વિકલ્પ છે, એક વાક્યના સવાલ જવાબ છે, મને ઓળખો, એટલે મને નહીં, આમ સવાલ પૂછાય, બરાબર? તો એ પ્રશ્નો તમને હું જો કહું તો એના પર ખાસ અંડરલાઈન કરી રાખજો। તો જોઈએ સ્તંભ લેખો। સ્તંભ લેખો એક જ શિલામાંથી બનાવેલા હતા। શિલા એટલે બાળકો પર્વત, ખડક। સ્તંભ લેખો એ એક જ શિલામાંથી બનાવેલા હતા। સમ્રાટ અશોકના ધર્મજ્ઞાઓ કોતરેલા સ્તંભ લેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ ગણવામાં આવે છે। હવે આ બે સવાલ એવા છે, જો તમને એવો સવાલ પૂછાય કે સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો શું, તો એનો જવાબ અલગ આવશે। પણ જો તમને એવો સવાલ પૂછાય કે શિલ્પકલાના ઉત્તમ નમૂના તરીકે કોની ગણના થાય છે, તો સમ્રાટ અશોકની ધર્મજ્ઞાઓ જે કોતરવામાં આવી છે એ સ્તંભ લેખો। સ્તંભ લેખો એટલે બાળકો સ્તંભ પર અલગ લેખ લખવામાં આવેલા છે। સમ્રાટ અશોકે લોકોને જે ઉદ્દેશ આપેલો એને કહેવાય છે બાળકો ધર્મજ્ઞાઓ। तो ये सम्राट अशोक की धर्मज्ञाओ कोतरेला स्तंभ लेखो शिल्पकलाना उत्तम नमूनाओ गणवामां आवे छे। हवे आ स्तंभ लेखोने एक ज पत्थरमांथी कोतरीने, सांभळजो, स्तंभ लेखोने एक ज पत्थरमांथी कोतरीने घसी घसीने एने चळकाट आपवामां आवतो हतो। पहेला जे स्तंभ लेखो हता बाळको, ए स्तंभ लेखो कई रीतना निर्माण पामवामां आवता, तो पहला बाळकोने कोतरवामां आवता, એવું લખાણ લખવામાં આવતું, એ ઉપદેશ આપવામાં આવતી, એ ધર્મજ્ઞા રજૂઆત કરવામાં આવતી, પછી એને કોતરીને પછી ઘસી ઘસીને એને ચળકાટ આપવામાં આવતો। આવા સ્તંભો વેરી વેરી મોસ્ટ એમ્પી સવાલ। આવા સ્તંભ લેખો આપણને ક્યાં ક્યાંથી પ્રાપ્ત થયા છે, આ 1 માર્ક્સનો સવાલ। તો અંબાલા, मेरठ, अलाहाबाद, बिहार में लोरिया पासे नंदनगढ़ स्तूप એટલે કે નંદનગઢ, सांची જે બાળકો મધ્ય પ્રદેશમાં છે, કાશી, પટના, બુદ્ધ ગયાના બોધિ વૃક્ષ પાસે ઊભા કરવામાં આવેલા હતા। તો આવા સ્તૂપો બાળકો, આવા સ્તંભો
આવા સ્તંભો આપણને ક્યાં ક્યાંથી પ્રાપ્ત થયા છે? અંબાલા. આ યાદ રાખજો બાળકો, અગત્યનો સવાલ છે. એટલે ચોપડીની અંદર તમારે અંડરલાઈન કરી રાખવાની છે. તમને એવો સવાલ પૂછાય કે જે સ્તંભ લેખો છે, આવા સ્તંભ લેખોના સ્તંભો આપણને ક્યાંથી પ્રાપ્ત થયા હતા? કયા શહેરોમાંથી પ્રાપ્ત થયા હતા? કઈ જગ્યાએથી પ્રાપ્ત થયા હતા? તો એક અંબાલા લખવાનું, મેરઠ. બાળકો મેરઠનો છે ને આપણા ઇતિહાસ સાથે બહુ સારી રીતના બાળકો સંકળાયેલું છે. કેમ? કારણ કે જ્યારે 1857 ના સંગ્રામની શરૂઆત થઈ ને, તો 1857 ના સંગ્રામની સૌપ્રથમ શરૂઆત મેરઠથી થઈ હતી. બરાબર, તમે ભૂતકાળમાં ભણ્યા હતા. 1857 ના સંગ્રામમાં પ્રથમ શહીદ થનાર મંગલ પાંડે, એનફિલ્ડ રાઇફલનો વિરોધ, એટલે બાળકો એ મેરઠ. તો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં આવેલા લોરિયા પાસે નંદનગઢ, પછી સાંચી, જેમાંથી સ્તૂપ પણ પ્રાપ્ત થયા છે અને સ્તંભ લેખો પણ પ્રાપ્ત થયા છે. કાશી, પટના અને બુદ્ધ ગયાના બોધિ વૃક્ષ પાસે ઊભા કરવામાં આવેલા હતા. બાળકો જે બિહારમાં છે, આ એક સવાલ અગત્યનો, ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ. સમ્રાટ અશોકની ધર્મજ્ઞાઓ કે સમ્રાટ અશોકના સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરવામાં આવેલા હતા? તો બ્રાહ્મી લિપિમાં. કઈ લિપિમાં? બ્રાહ્મી લિપિમાં. આ સવાલ ખૂબ અગત્યનો છે. આજનો સૌથી મહત્વનો સવાલ. સવાલ ભૂતકાળમાં આવો પૂછાયો છે. સમ્રાટ અશોકના શિલાલેખો કઈ લિપિમાં કોતરવામાં આવ્યા છે? સમ્રાટ અશોકના શિલાલેખો કઈ લિપિમાં કોતરવામાં આવ્યા છે? તો એનો જવાબ આવશે બ્રાહ્મી લિપિમાં. ત્યાર પછી સારનાથનો સ્તંભ ભારતીય શિલ્પકલાના શ્રેષ્ઠ નમૂનો છે. જો ઉત્તમ નમૂનો પૂછાય તો બાળકો સમ્રાટ અશોકના સ્તંભ લેખો. શિલ્પકલાનો ઉત્તમ નમૂનો પૂછાય તો સમ્રાટ અશોકના સ્તંભ લેખ, અને જો શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો પૂછાય તો સારનાથનો સ્તંભ. ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર, જે સારનાથનો સ્તંભ છે, એ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. પરસ્પર અડકીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. બાળકો ચોપડી જો તમે હમણાં ચોપડી ખોલીને જોશો, કે હું તમને ગયા લેક્ચરોની અંદર પણ કીધું છે કે જ્યારે આપણે તમે વિડિયો દ્વારા અભ્યાસ કરો છો ને, ત્યારે ચોપડી તમારી સાથે રાખવાની. તો તમને ચોપડીમાં ચિત્ર સ્વરૂપે પણ રજૂઆત કરી છે કે પરસ્પર અડકીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મ ચક્રો અંકિત કર્યા છે. હવે સારનાથ છે ને, સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી, કારણ કે ભગવાન બુદ્ધે જ્યારે લોકોને ઉપદેશ આપવાનો હતો અને લોકોને ઉપદેશ આપવા માટે જે સ્થાન પસંદ કર્યું ને, એ સ્થાન હતું બાળકો સારનાથ. સ્થળનું નામ છે, જગ્યાનું નામ છે. એ સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી આ 4 સિંહોની આકૃતિ નીચે 4 ધર્મચક્ર પણ અંકિત કરવામાં આવ્યા છે. ધર્મચક્ર એટલે શું? કાલ ઉઠીને આવો સવાલ પૂછાય કે ધર્મચક્ર એટલે શું? તો ધર્મનો વિજય બતાવવામાં આવે છે. શું થાય છે? ધર્મનો વિજય બતાવવામાં આવે છે. કાલ ઉઠીને બાળકો એવો એક સવાલ પૂછાય કે ધર્મચક્ર એટલે શું થાય? બરાબર, તો એ ચક્ર ધર્મનો વિજય બતાવતો હોવાથી તેને ધર્મચક્ર કહેવાય છે. શું? એ ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી એને ધર્મચક્ર કહેવાય છે. અને આ સવાલ પૂછાય ને બહેનો ને ભાઈઓ, ઘણા ખરા આ સવાલનો જવાબ લખી નહીં શકે બોર્ડની અંદર. હું તમને બાળકો 100% કહી દઉં કે આ સવાલ જો પરીક્ષામાં પૂછાય તો મોટા ભાગના વિદ્યાર્થીઓ લખીને આવશે, પણ કંઈક અલગ અલગ લખીને આવશે. સચોટ જવાબ તો નહીં જ આપી શકે. એની પાછળનું રીઝન શું? વિદ્યાર્થી છે ને ઘણા બધા સાહિત્ય વાંચતા હોય. કુમાર પ્રકાશન, દર્પણ વાંચતો હોય છે, જેનિત વાળો, વ્રજ વાળો, નવનીત વાંચતો હોય છે. ત્યારે આવા ઘણા બધા પ્રકાશનો એ રિફર કરતો હોય, વાંચન કરતો હોય, પણ એકે પ્રકાશનની અંદર આ સવાલ નથી. એકે પ્રકાશનમાં તમને આ સવાલ ભાગ્ય જ જોવા મળશે કે ધર્મચક્ર એટલે શું. અને એટલા માટે
બોર્ડ વાળા છે ને આવા સવાલો પૂછે, બરાબર, કે ધર્મચક્ર એટલે શું, ધર્મચક્રનો શાબ્દિક અર્થ શું થાય, ધર્મચક્ર એ શું કહેવા માંગે, તો એ ચક્ર ધર્મનો વિજય બતાવતો હોવાથી એને ધર્મચક્ર કહેવાય, એવું બાળકો ભગવાન બુદ્ધે પણ ઉપદેશ આપેલો છે. ધર્મનો હંમેશા વિજય થાય છે અને અધર્મનો હંમેશા પરાજય થાય છે. ઉપરાંત જો 4 સિંહોની આકૃતિ તો છે જ, ધર્મચક્ર પણ છે, સાથે સાથે હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ પણ છે. એટલે બાળકો તમને એવો સવાલ પૂછાય કે સારનાથના સ્તંભમાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય, તો સિંહ, હાથી, ઘોડો અને બળદની શિલ્પકૃતિઓ પણ છે. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે અને 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે. એક તો બાળકો ધર્મચક્ર છે, એ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજમાં પણ એને સ્થાન મળ્યું છે, રાષ્ટ્રધ્વજમાં પણ સ્થાન આપ્યું છે અને સાથે સાથે આ જે 4 સિંહોની આકૃતિ છે એનું મહત્વ પીછાણ્યું છે અને એ મહત્વને આધારે આપણે રાષ્ટ્રીય ચિહ્ન તરીકે પણ એને સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ એકાદ શિક્ષક એવો સવાલ પૂછે તમને કે જે ચાર સિંહોની આકૃતિ છે અથવા રાષ્ટ્રીય ચિહ્ન તરીકે જે સ્થાન આપવામાં આવેલા પ્રતીકમાં કેટલા સિંહ દ્રષ્ટિગોચર થાય છે, જો સાંભળજો, કેટલા સિંહ દ્રષ્ટિગોચર થાય છે, તો બાળકો 3 સિંહ દ્રષ્ટિગોચર થાય. તમે જુઓ ને ચિત્રમાં તો તમને 3 જ દેખાય, ખ્યાલ આવ્યો. ચોથો સિંહ તો છે બાળકો એ પાછળની સાઈડ આવે છે જે દેખાતો નથી, બરાબર. એટલે કેટલા દ્રષ્ટિગોચર થાય, તો 3. આવો જવાબ આવશે. શિલાલેખ એટલે બાળકો શિલાલેખ એટલે શિલા એટલે પથ્થર અને લેખ એટલે લખવામાં આવે, અથવા લખવામાં તો નહોતું આવતું પણ કોતરવામાં આવે. સમ્રાટ અશોકના શિલાલેખોમાં ધર્મજ્ઞાઓ કોતરેલા શિલાલેખ અગત્યના છે અને આ શિલાલેખ છે ને તમે ગુજરાત છે, ગુજરાત રાજ્યનો જે ગિરનાર છે બાળકો, આપણું ગુજરાત રાજ્યનું જે ગિરનાર છે, ગિરનારની બાળકો શરૂઆતમાં જ આ તમને શિલાલેખ તમને જાણવા મળશે, જોવા મળશે. ચોપડીમાં પણ આપણને આની બાળકો ધારદાર રજૂઆત કરી છે, તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો સમ્રાટ અશોકના શિલાલેખોમાં ધર્મજ્ઞાઓ કોતરેલા શિલાલેખો અગત્યના છે. કાષ્ઠ શિલ્પો અને પાષાણ શિલ્પો વગેરે સ્થાપત્ય કલાની ઉત્તમ નમૂનાઓની પ્રતીતિ કરાવે છે. સર કાષ્ઠ શિલ્પ એટલે શું? પહેલા તો હું તમને કાષ્ઠ કલા એટલે શું, ચેપ્ટર નંબર 2. કાષ્ઠ કલા એટલે શું? તો લાકડા પર કરવામાં આવતું લાખકામ કે કોતરકામને કાષ્ઠ કલા કહે છે. તો સર કાષ્ઠ શિલ્પ એટલે શું? તો લાકડું હોય, લાકડા, આ લાકડા પર બાળકો કોતરવામાં આવે અને વિવિધ શિલ્પ બનાવવામાં આવે, વિવિધ મૂર્તિઓ બનાવવામાં આવે, વિવિધ લખાણ લખવામાં આવે, વિવિધ લખાણ કોતરવામાં આવે, તો એને કહેવાય છે કાષ્ઠ શિલ્પો. સેમ સિચ્યુએશન પથ્થર એટલે એને કહેવાય પાષાણ શિલ્પો. શરૂઆત તો બાળકો પાષાણ શિલ્પોથી જ થઈ હતી. વગેરે સ્થાપત્ય કલાની ઉત્તમ નમૂનાઓની પ્રતીતિ કરાવે છે, કારણ કે આવી કલા, આવું કૌશલ્ય, આવું હુનર આપણા દેશના લોકોમાં હતું કે જે લાકડામાં પથ્થરને કોતરીને વિવિધ શિલ્પો બનાવતા હતા. લાકડા અને પથ્થરની વાડ બનાવી દરવાજા ઉપર સુંદર તોરણો કોતરાવ્યા છે, જે ધર્મના આચરણ ઉપર ભાર મૂકે છે. તો આ રીતના મંદિર હોય ને, મંદિર, ખ્યાલ આવ્યો, અમુક ગુફાઓમાં પણ તમે જોજો તો આ રીતના બાળકો પહેલા છે ને આવી લાકડાની વાડ બનાવી દે, બરાબર, આવી લાકડાની શું બનાવી દે? વાડ. પછી બાળકો આને કોતરવામાં આવતું, આને શું કરવામાં આવતું? કોતરવામાં આવતું, બરાબર. જો લાકડા કે પથ્થરની વાડ બનાવી દરવાજા ઉપર સુંદર તોરણ, બરાબર, સાથે સાથે અહીંયા તો તોરણ બનાવવામાં જ આવે. આ જે થાંભલા હોય ને, આ થાંભલાને પણ બાળકો શું કરવામાં આવતું? કોતરવામાં આવતું અને એ સુંદર તોરણ કોતરાવ્યા છે. તમે આજે દક્ષિણના મંદિરોમાં જશો ને તો દક્ષિણના મંદિરોમાં આ જ પ્રણાલી છે. તમે બાળકો મહારાષ્ટ્રમાં કેટલાક મંદિરો છે, ગુફાઓ છે, ફોર એક્ઝામ્પલ ઇલોરાની ગુફા નંબર 16 એટલે કે કૈલાસ મંદિર છે. તો કૈલાસ મંદિરમાં પણ તમને બાળકો એક જ ખડકમાંથી આ રીતના તોરણ પણ બનાવ્યું છે અને મંદિરનું પણ નિર્માણ કર્યું છે. જે તોરણો કોતરાવ્યા છે તે ધર્મના આચરણ ઉપર ભાર મૂકે છે. આવા શિલાલેખો ક્યાં ક્યાં પ્રાપ્ત થાય છે, ક્યાં ક્યાં જોવા મળ્યા? તો પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ,
ધોલી અને જોગડા, વેરી વેરી મોસ્ટ ટાઈમિંગ, ધોલી અને જોગડા કે જ્યાંથી આપણને સ્તંભ શિલાલેખો પ્રાપ્ત થયા છે એ કયા રાજ્યમાં છે? ઓરિસ્સા. કયા રાજ્યમાં છે? ઓરિસ્સા. યાદ રાખજો, ધોલી અને જોગડા આ સ્થળ કયા રાજ્યમાં આવેલા છે? ઓરિસ્સા. ચોપડીમાં જોજો, કૌંસમાં આપ્યું છે. ચેન્નઈ વગેરે સ્થળોએ આપણને આ શિલાલેખો પ્રાપ્ત થયા છે. મેં તમને આગળ પૂછ્યું તો કે સ્તંભ લેખો ક્યાંથી પ્રાપ્ત થયા? તો એનો જવાબ અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારના લોરિયા પાસે, નંદનગઢ, સાંચી, કાશી, પટના, બુદ્ધ ગયાના બોધિ વૃક્ષ પાસે. પણ સવાલ હવે બીજો એવો છે કે શિલાલેખો આપણને ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો પેશાવર છે, દહેરાદૂન છે, થાણા છે, મુંબઈ છે, ધોલી અને જોગડા જે ઓરિસ્સામાં છે, ચેન્નઈ વગેરે સ્થળોથી આપણને પ્રાપ્ત થયા છે. અને ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર ગિરનાર, શેત્રુંજય પર્વત અને હઠીસિંહના ધેરા એ જગ્યાએથી આપણને શિલાલેખો પ્રાપ્ત થયા છે. વેરી વેરી મોસ્ટ ટાઈમ હઠીસિંહના ધેરા આપણને ત્યારે નિર્મિત પામ્યા છે બાળકો? 1847. આ જોડકામાં પૂછાય છે. ત્યારે નિર્મિત પામ્યા છે 1847. ત્યાર પછી આગળ જઈએ, દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. સર દ્રવિડ શૈલી, કારણ કે દક્ષિણ ભારતમાં જે લોકો બાળકો વસે છે ને એ દ્રવિડ કુળના છે અને એટલા માટે દ્રવિડ શૈલી તરીકે જાણીતા છે. આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણ્યા હતા ભારતમાં આવેલી પ્રાચીનતમ પ્રજાઓ, નેગ્રીટો અથવા નિગ્રો અથવા હસ્તીઓ, ઓસ્ટ્રેલિયાની પ્રજા, પછી ત્રીજી પ્રજા હતી દ્રવિડો. માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. પછી બાળકો અન્ય પ્રજા ભણ્યા હતા અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ અને મોંગોલોઇડ. અને નંબર 5 હતી આર્યો. એમાં દ્રવિડ પ્રજા ભણી ગયા. દ્રવિડ કુળમાં કે 4 ભાષાઓ, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, આવું કંઈક ભણ્યા છે આપણે. બરાબર. તો એ દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ભારતની કૃષ્ણા અને ગોદાવરી નદીઓના આસપાસના વિસ્તારોમાં સાતવાહન વંશના રાજાઓ હતા. હે સર, એમની પાસે સાતવાહન હતા એવું નહીં, એમનું નામ છે. સાતવાહન વંશના રાજાઓના સમયમાં અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા. આ વાત થાય છે દક્ષિણની. આ વાત થાય છે કૃષ્ણા નદી અને ગોદાવરી નદીઓના આસપાસના વિસ્તારોમાં. એ વિસ્તારોમાં એક સમય દરમિયાન સાતવાહન વંશના રાજાઓનું શાસન હતું અને એમના શાસનના સમયગાળા દરમિયાન અનેક સ્તૂપોનું નિર્માણ થયું હતું. આ અનેક સ્તૂપો શેના હતા બાળકો? બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા. સ્તૂપ એટલે શું? તો મેં હમણાં જ ચલાવ્યું કે ભગવાન બુદ્ધના અવશેષો જેવા કે દાંત, રાખ, વાળ, અસ્થિ વગેરેને દાબડામાં મૂકીને તેના પર ઈંટોનું અર્ધગોળાકાર ચણતર કરવામાં આવે છે, એને સ્તૂપ કહે છે. અને કૃષ્ણા અને ગોદાવરીના નદીના આસપાસના વિસ્તારોમાં જે બૌદ્ધ સ્તૂપો નિર્માણ પામ્યા હતા એ કયા રાજાના સમયમાં? સાતવાહન રાજાઓના સમયમાં. એક રાજા નહોતો, એનો શાસનકાળ હતો. બરાબર. કેમ કે ગુપ્તકાલીન રાજાઓ કહેવાય, મૌર્યકાલીન રાજાઓ કહેવાય, એમ સાતવાહન વંશના રાજાઓ કહેવાય. અને એના સમય દરમિયાન આ સ્તૂપોનું નિર્માણ થયું હતું. આ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા હતા. જેના જ્વલંત ઉદાહરણ છે, આ પરીક્ષામાં પૂછી શકાય એવો સવાલ, નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ એ દ્રવિડ શૈલીના ઉત્તમ નમૂનાઓ ગણવામાં આવે છે. તો દ્રવિડ શૈલીના સ્તૂપોની બાબતમાં દ્રવિડ શૈલીના ઉત્તમ નમૂનાઓ કયા? શ્રેષ્ઠ નમૂનાઓ કયા? તો નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ એ દ્રવિડ શૈલીના ઉત્તમ નમૂનાઓ છે, જે કોના સમયમાં નિર્મિત પામ્યા હતા? સાતવાહન વંશના રાજાઓના સમયમાં. ફરી એક વખત આ પરીક્ષામાં પૂછી શકાય એવો સવાલ છે કે દ્રવિડ શૈલીના ઉત્તમ નમૂનાઓ તરીકે તમે કોની ગણના કરી શકો છો? તો સાતવાહન વંશના રાજાઓના સમયમાં નિર્મિત પામેલા નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ. ચોલ રાજાઓના સમયમાં દ્રવિડ શૈલી સંપૂર્ણપણે વિકસી હતી અને બાળકો એ વિકાસના પંથે આગળ વધી હતી. હવે તમને એવો સવાલ પણ પૂછાય કે દ્રવિડ શૈલી કોના સમયમાં પ્રસિદ્ધિ પામી હતી? દ્રવિડ શૈલી કોના સમયમાં પ્રસિદ્ધિ પામી હતી? તો ચોલ રાજાઓના સમયમાં. હવે ગુપ્તકાલીન કલાઓ. હવે ગુપ્ત જે યુગ હતો અને એ સમય દરમિયાન અલગ અલગ ઘણી બધી કલાઓનો વિકાસ થયો હતો. બરાબર. અને એટલા માટે બાળકો ગુપ્ત યુગને છે ને કલા અને સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય છે.
આવું આપણે ગયા ચેપ્ટરોની અંદર બાળકો આવતા ચેપ્ટરમાં ભણશું. ચેપ્ટર નંબર 4 નો સવાલ છે. કારણ કે જો ગુપ્ત યુગમાં છે ને કલા, સ્થાપત્ય, સંગીત, ચિત્ર ઘણી બધી કલાઓનો વિકાસ થયો હતો અને એટલા માટે છે ને ગુપ્ત યુગને છે ને કલા સ્થાપત્યનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સાહિત્યનો પણ સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એ ચેપ્ટર નંબર 4 માં આવશે ત્યારે એનો અભ્યાસ કરીશું. પણ જો કલા અને સ્થાપત્ય પૂછે ને, કલા અને સ્થાપત્ય, તો જવાબ આ લખવાનો. અને સાહિત્ય પૂછાશે ને તો એ ચેપ્ટર નંબર 4 નો સવાલ લખવાનો. 10મા ના એસએસ માં બાળકો આવા 2 થી 3 સવાલો છે કે જે તમને અટવાળે છે. ચેપ્ટર નંબર 3 અને 4 માં છે. જો કઈ રીતના અહીંયા આવશે, મધ્યકાલીન સ્થાપત્ય કલાનો પરિચય આપો. સેમ સવાલ ચેપ્ટર નંબર 4 માં, બદલે શું છે? મધ્યકાલીન સાહિત્યનો પરિચય આપો. સ્થાપત્ય અને સાહિત્ય આ 2 શબ્દ બદલાય છે અને આખો જવાબ બદલી જાય છે. પણ પરીક્ષામાં તમારે ઉતાવળ કરવાની નથી. એવી રીતના ગુપ્ત યુગને કલા અને સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય તો તમારે આ લખવાનું. અને ગુપ્ત યુગને કલા અને સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય તો એ ચેપ્ટર નંબર 4 નો સવાલ આવશે. તો ચેપ્ટર નંબર 3 અને 4 માં આવા 2 સવાલો છે જે બાળકો તમે કદાચ ધ્યાન ન આપો તો તમારાથી ભૂલ થઈ શકે છે. મોટા ભાગના ભૂલ છે ને હોશિયાર વિદ્યાર્થી દ્વારા થાય છે. જો ગુપ્ત યુગમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો હતો. કારણ કે ગુપ્ત યુગના બાળકો, ગુપ્ત યુગના સ્થાપક હતા શ્રી ગુપ્ત અને એનાથી બાળકો ગુપ્ત યુગની શું થઈ? શરૂઆત. પણ આ ગુપ્ત યુગમાં શિલ્પકલાનો વિકાસ થયો, સ્થાપત્ય કલાનો વિકાસ થયો, ચિત્રકલાનો. રંગ અને રેખા દ્વારા પ્રકૃતિના જળ અને ચેતન તત્વોનું અનુકરણ કરીને માનવીના મનમાં રહેલી ઉર્મિઓને અભિવ્યક્ત કરવાની કલા એટલે ચિત્રકલા. બાળકો સૌથી શ્રેષ્ઠ કલા હોય તો ચિત્રકલા છે અને બધાને ન આવડે. નૃત્ય, સંગીત વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો હતો. હવે જબલપુરનું પાર્વતી મંદિર, આ મંદિર એટલે સ્થાપત્ય કલા કહેવાય. મંદિર શેમાં આવે? સ્થાપત્યમાં. તો જબલપુરનું પાર્વતી મંદિર, પાર્વતી આવે એટલે શિવ આવે જ. ભુમરાનું શિવ મંદિર, એરણનું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર. જોડકામાં પૂછી શકાય એવો સવાલ, ગોપ મંદિર ક્યાં બિરાજમાન છે? ગોપ મંદિર ક્યાં આવેલું છે? તો જામનગરમાં. તો જામનગરનું ગોપ મંદિર, સ્તૂપો, ચૈત્ય, વિહાર. ચૈત્ય અને વિહાર છે ને ગુફાના પ્રકાર પડે. ચૈત્ય અને વિહાર એ ગુફાના શું છે? પ્રકાર છે. મઠો, સ્તંભો વગેરે ગુપ્ત યુગમાં નિર્માણ પામ્યા હતા. આ બધા સ્થાપત્યનું નિર્માણ કયા યુગમાં નિર્માણ પામ્યા છે? ગુપ્ત યુગમાં. ઉપરાંત શિલ્પકલામાં સારનાથની બૌદ્ધ પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ પ્રતિમા, મહાવીર સ્વામીની પ્રતિમા અને ઉદયગીરીની ગુફાઓની વિષ્ણુ વરાહ સ્વરૂપની પ્રતિમા વગેરે આ ગુપ્ત યુગમાં નિર્માણ પામેલા હોવાથી ગુપ્ત યુગને કલા અને સ્થાપત્યનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ 3 માર્ક્સનો સવાલ છે. કાળજી રાખીને બાળકો ક્લિયર કરવાનો છે આખો સવાલ ફરીથી. તો ગુપ્ત યુગમાં શિલ્પકલા, સ્થાપત્ય કલા, ચિત્રકલા, સંગીત કલા, નૃત્ય કલા વગેરેનો વિકાસ થયો હતો. આ વિકાસ સ્થાપત્ય દરમિયાન, આ સમયગાળા દરમિયાન અનેક સ્થાપત્યનું નિર્માણ થયું હતું, જેમાં જબલપુરનું પાર્વતી મંદિર, ભુમરાનું શિવ મંદિર, ત્યાર પછી એરણનું નૃસિંહ મંદિર, જામનગરમાં આવેલું ગોપ મંદિર, સ્તૂપો, ચૈત્ય, વિહાર, મઠ, સ્તંભો વગેરે નું નિર્માણ પામ્યું હતું. એટલું જ નહીં, આ ઉપરાંત શિલ્પકલામાં સારનાથની બુદ્ધ પ્રતિમાઓ, આ સ્થાપત્ય કલા હતી. આ શિલ્પકલા. શિલ્પકલામાં સારનાથની બૌદ્ધ પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ પ્રતિમા, મહાવીર સ્વામીની પ્રતિમા અને ઉદયગીરીની ગુફાની વિષ્ણુ વરાહ સ્વરૂપની પ્રતિમા. આ પ્રતિમા એટલે મૂર્તિઓ. આ બધી મૂર્તિઓ શેમાંથી બનાવી? પથ્થરમાંથી. અને પથ્થરોની કલા એટલે બાળકો એક શિલ્પકલા. શું કહેવાય? શિલ્પકલા. અને આ બધી મૂર્તિઓનો વિકાસ, આ બધી કલાઓ, આ બધી બાળકો પ્રતિમાઓ એ ગુપ્ત યુગમાં નિર્માણ પામેલી હોવાથી ગુપ્ત યુગને કલા અને સ્થાપત્યનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ 3 માર્ક્સનો સવાલ છે, ખૂબ મહત્વનો છે. ઓકે, તો આજે જે મેં તમને કીધું કે અમુક વસ્તુ બાળકો, દાખલા કે આ બ્રાહ્મી લિપિ વાળો, ધર્મચક્ર વાળો, ધોલી અને જોગડા જે સવાલ છે એ, અને આ 3 માર્ક્સનો સવાલ એ અતિ મહત્વના છે. રહી વાત હોમવર્કની,
તો પાકી નોટબુકમાં તમારે એક વખત લખવાનું રહેશે.